રાજકોટના રૈયામાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં રૈયામાં વેપારીઓએ બંધ પાડ્યો છે તો ઠેર ઠેર ટ્રાફિક જામને લઈ વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા, જેને લઈને આ બંધ પાડવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા દંડ મામલે આ બંધ પાડવામાં આવ્યો છે તો રાજકોટમાં ટ્રાફિક પોલીસ સામે વેપારીઓમાં રોષ ભભૂક્યો છે, ત્યારે વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટના રૈયામાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો છે તો ઠેર ઠેર ટ્રાફિક જામને લઈ વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા દંડ મામલે આ બંધ પાડવામાં આવ્યો છે। તો રાજકોટમાં ટ્રાફિક પોલીસ સામે વેપારીઓમાં પણ રોષ ફેલાયો છે, ત્યારે વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટના રૈયામાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો છે તો ઠેર ઠેર ટ્રાફિક જામને લઈ વેપારીઓ પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા દંડ જે ઉઘરાવવામાં આવી રહ્યો હતો તે દંડ મામલે વેપારીઓએ આ બંધ પાડ્યો છે। જયેશ ભૂપતભાઈ રાયચુરા, રૈયા રોડ વેપારી એસોસિએશન પ્રમુખ। જયેશભાઈ, એક રજૂઆત લઈને તમે આજે પોલીસ કમિશનર રવાના છો, કઈ પ્રકારની રજૂઆત અને કઈ પ્રકારની હાલાકી તમને અત્યારે મહેસૂસ કરી? હાલાકીમાં એવું છે કે રોડ ઉપર પાર્કિંગની જગ્યા દરેક વેપારીની દુકાન પાસે બ્લોક નાખીને કરેલ છે અને યલો બેલ્ટ પણ મારેલ છે, એની અંદર પાર્કિંગ હોય છતાં બી દરેક ગ્રાહક કે વેપારીઓને 500,000 રૂપિયાનું દંડિત કરવામાં આવે છે। કઈ પ્રકારનું પાર્કિંગમાં હોવા છતાં બી યલો બેલ્ટની અંદર ગાડી હોવા છતાં બી અમુક વખત તો એવું કહે છે કે તમે તમારી દુકાન પાસે ફૂટપાથ લગી વાહન ચડાવી દઈએ। અરે વાહન તો અમે ત્યાં ચડાવી દઈએ, પછી ગ્રાહક ક્યાં રાખશે? અંદાજે કેટલા વેપારી? અંદાજે 900 વેપારી છે, હનુમાન મંદિર ચોકથી રૈયા ચોકડી લગીના બધા। અને કઈ રીતે રજૂઆત કરવા જવાના? રજૂઆત અમારે એ જ કરવાની કે જે તે સમયે અમને યલો બેલ્ટ મારી દીધો હતો અને અમને દંડથી બચવાની જગ્યા અને લીટો આપી દીધો હતો, તો એ જ ફરીથી રજૂઆત કરવાની છે કે ભાઈ અમારે પાછો આ યલો બેલ્ટ મારી દો, જેથી કરીને ટ્રાફિક અધિકારીઓ અવારનવાર આવતા હોય તો એના ધ્યાનમાં બી રહે ને કે ભાઈ યલો બેલ્ટની અંદર વાહન છે તો એને કઈ દંડ નથી કરવાનો। આજે કઈ રીતે રજૂઆત કરવા જવાના? આજે અમે લેખિતમાં રજૂઆત કરવા જવાના છે। તમારી માંગણી નહીં સંતોષ પછી આગળ શું કાર્યક્રમ? માગણી નહીં સંતોષાય તો પછી રૈયા રોડ વેપારી એસોસિએશનના તેમજ સભ્યો જે કઈ સાથ સહકાર આપશે એ મુજબ અમે લોકો આગળ કમિશનર ઓફિસે